રાજકોટમાં પીજીવીસીએલની લાલિયાવાડી સામે અડધી રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું હલ્લાબોલ કર્યાનું સામે આવ્યું છે। વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી સતત રાત્રિના સમયે લાઇટ જતા રહેતા રહેવાસી જે છે હેરાન પરેશાન થઈ ગયા હતા। સ્ટેન્ડિંગ ચેરમેને લાઇટ બાબતે વિસ્તારવાસીઓની ફરિયાદ મળતા રાત્રે 1 વાગે પીજીવીસીએલની કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા। પીજીવીસીએલના મુખ્ય અધિક્ષક ઇજનેર સહિતના 4 અધિકારીઓને તાબડતોબ ઓફિસે બોલાવી રીતસરના બેફામ ખખડાવ્યા હતા। અડધી રાત્રે પીજીવીસીએલની કચેરીમાં નાયક ફિલ્મ જેવો જ સીન જોવા મળ્યો હતો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીઓને કડક શબ્દોમાં આડે હાથે લીધા હતા। ત્યારે આખરે પીજીવીસીએલના 4 અધિકારીઓએ રાત્રે 3 વાગે પોતાની સહી અને લેખિતમાં એવી બાંહેધરી આપી હતી કે હવે 2 વિસ્તાર જે છે વોર્ડ નંબર 2ના એમાં ફોલ્ટ નહીં સર્જાય અને લાઇટ નહીં જાય। એ સાથે સ્ટેન્ડિંગ ચેરમેન ત્યાંથી બહાર નીકળ્યા હતા અને ઘટનાના સમગ્ર વિડીયોમાં આ સમગ્ર બાબત સ્પષ્ટપણે જોઈ શકાય છે।